નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષયને લઈને આપણે વાત કરવાના છીએ કે જે અંગે સૌથી વધુ ચિંતા આપણને હોવી જોઈએ. રાજ્ય વ્યવસ્થા જે સૌથી સલામત અને સુપેરે ચાલતી રાજ્ય વ્યવસ્થા હોય ત્યાં એના નાગરિકોને વિદેશી આક્રમણનો ભય અથવા વિદેશીઓની કોઈ પણ પ્રકારની હરકતોનો ભય હોતો નથી. દેશ એ દિશામાં આગળ વધવા માંગે છે. એની સાથોસાથ આપણે આપણી સંરક્ષણ વ્યવસ્થાને પણ સ્વદેશી બનાવવા માંગીએ છીએ અને એ સ્વદેશી વ્યવસ્થા બને તે તરફ એ દિશામાં પગલું ભરીને સંરક્ષણ મંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે લગભગ 100 કરતા વધારે આઇટમો વસ્તુઓ જે દેશના સંરક્ષણ માટે જરૂરી છે અને જે અત્યાર સુધી આપણે જેના માટે આયાત ઉપર નિર્ભર હતા એ આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી થઈ હશે તો જ સંરક્ષણ મંત્રાલયે આ પગલું લીધું હશે, એમાં કોઈ શંકા નથી. પણ એ મુદ્દા પર આવીએ તે પહેલા અત્યારની આપણી પરિસ્થિતિ શું છે એ બાબત બિલકુલ ખુલ્લા દિલે જાણી લેવું જરૂરી છે. કેમ આ સંરક્ષણની ચિંતા આટલી બધી આપણે કરીએ છીએ? કેમ વારે તહેવારે આપણે સંરક્ષણ, ઘૂસણખોરી, ગોળીબાર, સૈન્યનો ખડકલો, મંત્રણાઓ, આ મુદ્દાઓ ઉપસ્થિત કેમ થાય છે? ત્યારે દોસ્તો, આ વર્ષે 11 માર્ચે લોકસભાના એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને કહ્યું હતું કે ચીન અરુણાચલ પ્રદેશના 90,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરે છે. લદ્દાખનો લગભગ 38,000 ચોરસ કિલોમીટરનો ભાગ ચીનના કબજા હેઠળ છે. આ સિવાય 2 માર્ચ 1963 રોજ ચીન અને પાકિસ્તાન વચ્ચેના કરાર હેઠળ પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરનો 5,0180 ચોરસ કિલોમીટરનો ભાગ ચીનને ભેટ આપી દીધો છે. આમ ભારતના જેટલા વિસ્તાર પર ચીનનો કબજો છે તે કુલ 43,180 ચોરસ કિલોમીટર થાય. 1975 બાદ 3,488 કિલોમીટર લાંબી સરહદ પર ચીન ભારત વચ્ચે જે મુઠભેડ થઈ એમાં પહેલીવાર કેઝ્યુઅલ્ટી વેઠી છે. 15મી જૂને થયેલ ગલવાન વેલીમાં અથડામણ જે થઈ એમાં ભારતના એક કર્નલ સહિત 20 સૈનિકો શહીદ થયા. હાલની સ્થિતિ એક વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા અનુસાર 5 મે પછી ચીને વધુ 60 ચોરસ કિલોમીટરનો એરિયા હડપ કર્યો છે. ચીનનું સૈન્ય કહેવાતી એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને 5મી અને 6ઠી મે 2020 ભારતમાં ઘૂસી આવ્યું છે અને 4 જગ્યાએ લગભગ 60 ચોરસ કિલોમીટર જેટલા ભારતીય પ્રદેશ ઉપર એને આધિપત્ય જમાવ્યું છે. આ 4 સ્થળો પેંગોંગ શો, ગાલવાન નદી, ડેમશોક અને હોટ સ્પ્રિંગ છે. એક વિશ્વાસપાત્ર સૂત્ર દ્વારા જણાવાયું છે કે 12,000 ચીની સૈનિકો લદ્દાખમાં ભારતનો 60 ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે કરીને બેસી ગયા છે, જેની એક કારણ ભારતના અમેરિકા સાથે વધી રહેલા ઘનિષ્ઠતા ભર્યા સંબંધો છે. બીજી બાજુ આપણે જેને બઢાવી ચડાવીને રજૂ કર્યું હતું, શબોહાર, ઈરાન સાથે આજથી 2 વર્ષ પહેલા આપણે બહુ મોટો કરાર કર્યો હતો અને કરાર કર્યો ત્યારે આપણે એવું કહ્યું હતું કે આ શબોહાર એ ચીનની વધતી જતી જે તાકાત છે, જે ગદર બંદર પાકિસ્તાનનું છે ત્યાં એ લોકો નેવલ ફેસિલિટી ઊભી કરી રહ્યા છે, એના ઉપર આ સીધું નિયંત્રણ મૂકશે.
રશિયા, અફઘાનિસ્તાન વગેરે દેશો સાથે સીધા જમીન માર્ગે વ્યવહારો પાકિસ્તાનમાં થઈને જવા સિવાય કરી શકાશે અને એ રીતે એક સામરિક મહત્વ ધરાવતી આ વ્યવસ્થા બની રહેશે એવો દાવો કરવામાં આવ્યો હતો. કમનસીબે ગમે તે આમ તેમ થયું, ચીન ઈરાને રેલવે જે આપણે બાંધતા હતા તેમાંથી આપણને આઉટ કરી દીધા છે. માત્ર 2 જ બર્થ શબવારમાં આપણે બાંધી છે, બાકીનું શું થશે તે પ્રશ્નાર્થ છે. દરમિયાનમાં ચીન ત્યાં પ્રવેશી ચૂક્યું છે અને ચીને ઈરાનને ઓઇલ એક્સપ્લોરેશનના ક્ષેત્રથી માંડી સામરિક માહિતીની આપલે કરવા સુધીનો એ લોકોએ એકબીજા સાથે કરાર કર્યો છે. એટલે હવે છેક સુદાન સુધી, અને આ બાજુ જોઈએ તો તર્કી પણ આપણા તરફેણમાં નથી. એટલે આખો એ વિસ્તાર જે પહેલા આપણે એમ માનતા હતા કે શબોરના કારણે આપણે નાક દબાવી શકીશું, એ આપણી પાસેથી હાલ પૂરતી તક જતી રહી છે. પેંગોંગ ત્સોની પાસે ફિંગર 4 અને ફિંગર 8માં ચીને સેના હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. 4 મિટિંગો થઈ ગઈ અને એ મિટિંગના દરેકના અંતે કંઈક સમાધાન થશે આશાએ આપણે બેઠા. ચીને સ્પષ્ટ ના કહી દીધી કે અમે અહીંથી અમારી સેનાને હટાવવાના નથી. આટલું જાણે ઓછું હોય તેમ 1800 કિલોમીટરની સરહદ આપણી સાથે ધરાવતા નેપાળે પોતાના નકશાને, દેશનો નકશો એમણે એને પુનર્નવિત કરી અને પોતાની પાર્લામેન્ટમાં પસાર કરાવ્યો અને એમાં નેપાળની સંસદમાં વિવાદિત નકશો જે મંજૂર થયો 18 મે 2020ના દિવસે, એના કારણે ભારતના 3 ભાગો કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને સામેલ કરવામાં આવ્યા અને એ 275 સભ્યોવાળી નેપાળ સંસદમાં આ વિવાદિત બિલ 258 મતથી પસાર થયું. 8 મેના રોજ રક્ષામંત્રી રાજનાથસિંહે લિપુલેખથી ધારચુલા સુધી બનાવેલ સડકનું ઉદ્ઘાટન કર્યું, જે બાદ નેપાલે લિપુલેખને પોતાનો ભાગ ગણાવતા તેનો વિરોધ કર્યો હતો. 18 મે 2020ના રોજ નેપાળે નવો નકશો જાહેર કર્યો હતો. તેમાં ભારતના 3 ભાગ લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને પોતાનો ભાગ ગણાવ્યો હતો. આ રીતે નવા નકશામાં 370 ચોરસ કિલોમીટર ભાગને નેપાળે પોતાનો બતાવ્યો છે. 1800 કિલોમીટરની સરહદ નેપાળ સાથેની આપણી છે, જ્યાં અત્યાર સુધી કોઈ દિવસ આપણે ક્યાંય ચિંતા કરવાની ગોળ ના હોશે કે સુતા તેમ કહીએ તો ચાલે. ત્યાં હવે ત્યાંથી કરવામાં આવેલા ગોળીબારમાં આપણા 2 કિસાનો મરી ગયા છે. ટાંચકણીના ટોચકા જેવડું દેશ એટલે ભૂતાન, એણે જે આપણા ભૂતાનના સરહદ બહાર પેરીફરી જેને કહેવાય એની સરહદે જે ખેડૂતો નેપાળ ભૂતાનમાંથી પાણી મેળવતા હતા એમને પાણી આપવાની સ્પષ્ટ ના કહી દીધી છે. નેપાળની આડોડાઈ એણે ડેમના રિપેરિંગને મંજૂરી ના આપી બિહારમાં પૂરનું સંકટ ઊભું કર્યું છે અને હમણાં તાજેતરમાં બિહારના જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું છે કે નેપાળ ગંડક ડેમના સમારકામની મંજૂરી આપી રહ્યું નથી, જ્યારે લાલ બકાયા નદી નો મેન્સ લેન્ડનો હિસ્સો છે. આ સિવાય તેમણે કહ્યું કે નેપાળે અન્ય કોઈ સ્થાન પર સમારકામ રોકી દીધું છે. પહેલીવાર આપણે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. આટલું ઓછું હતું તેમ નેપાળે પાણી છોડતા ભારતના 60 ગામ બિહારના મહદઅંશે એ પાણીમાં ગરક થયા છે અને 171 ઘરોને ભારે નુકસાન થયું છે. તારીખ 4/8/2020ના રોજ પાકિસ્તાનનો નવો પોલિટિકલ મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના જુનાગઢ અને માણાવદરને પણ પાકિસ્તાનનો ભાગ ગણાવવામાં આવ્યો છે. એટલે હવે તો આપણે જેમ કહીએ ને કે પેલું એ દરેક આપણા પાડોશી રાજ્ય એ કંઈક ને કંઈક રીતે ભારતનો કાન પકડવો, ભારતને નો હાથ સાંભળવો એ રીતે ચાલી રહ્યા છે. ને એવે સમયે આપણે જે દિશામાં જવું છે તે આપણા સૈન્યને આત્મનિર્ભર ભારતના સૈન્ય તરીકે પ્રસ્થાપિત કરવું છે. 110 જેટલા ઉત્પાદનો આપણે પ્રતિબંધિત કરી દીધા છે, અમે નહીં લાવીએ. હું એવું માનું છું કે સંરક્ષણ મંત્રાલય એવા ઉત્પાદનો ઉપર પ્રતિબંધ મૂક્યો હશે કે જે આ ભારતમાં કાં તો સરળતાથી ઉપલબ્ધ હશે અથવા અહીંયા બનાવવામાં એમને કોઈ તકલીફ નહીં પડે. આવું માનીને ચાલીએ. અને આમ છતાંય આપણા ચિંતાનો વિષય છે જ, કારણ કે આપણે હમણાં જ રાફાએલ લાવ્યા, પણ રાફાએલ લાવ્યા ખરા,
પણ રફાઇલનું મેન્ટેનન્સ અને રિપેર બાબતનું શું? આપણે 165 જોઈતા હતા અને 6 આવ્યા, તો બાકીના રફાઇલ ક્યારે આવવાના છે? આ બધા જ પ્રશ્નો આપણને જે ડિફેન્સ સપ્લાય અને પ્રોડક્શનના એરિયામાં ખૂબ મોટા પ્રશ્નો તરીકે આપણા સામે આંખો ફાડીને ઊભા છે. ત્યારે આજે આપણે આ વિષયની ચર્ચા કરવાના છીએ કે આમાં સ્વદેશીકરણ જે હથિયારોનું છે આપણા જે સૈન્ય માટે, એ દિશામાં આપણી મર્યાદાઓ શું છે અને આપણી તાકાત શું છે. શરૂઆત કરીશું નેવી કોમોડર ઉત્પલભાઈ વોરાથી. આજે જે વિદ્વાન પેનલ આપણી સાથે આ ચર્ચામાં જોડાવાની છે એમાં ડૉક્ટર કેતનભાઈ શુક્લા રાજદૂત છે, ઇન્ડિયન ફોરેન સર્વિસીસના 1986ની બેચના અધિકારી તરીકે એમણે ભારતીય વિદેશ સેવાઓમાં જોડાયા, અનેક દેશોમાં કામ કરી ચૂક્યા છે અને વિશાળ જ્ઞાન ધરાવે છે આંતરરાષ્ટ્રીય બાબતોનું. ઉત્પલભાઈ તો આપણને ગૌરવ અપાવે એવું એમણે એમના પોતાની કારકિર્દીમાં અચીવ કર્યું. બહુ ઓછા ગુજરાતીઓ આર્મી, નેવી કે એરફોર્સમાં જતા હોય છે. ઉત્પલભાઈ ગયા અને છેક નેવી કોમોડોર જેવા સિનિયર હોદ્દા સુધી પહોંચ્યા. ઉત્પલભાઈ ગૌરવ છે એમને, આપ એ હોદ્દે પહોંચ્યા એમાં દરેક ગુજરાતી ગૌરવ અનુભવે છે. આપને આવકારતા હું આનંદ અનુભવું છું. હરિભાઈ દેસાઈ, એમની ઓળખ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને જરૂરી નથી. આમ તો કોઈ પણ વ્યક્તિ ગુજરાતી વાંચતો હોય તો હરિભાઈની સફર છેક હરીન્દ્ર દવેથી શરૂ થાય છે અને વાયા સમકાલીન, ચિત્રલેખા, એમ કરતાં કરતાં વિદ્યાનગર અને પછી અત્યારે હરિભાઈ એક પત્રકારત્વ અને એને સંબંધિત કોલેજના વિષયના એ ડિરેક્ટર છે. એટલે હરિભાઈ પોતે પત્રકાર છે, એક વાક્યમાં બધું આવી જાય, પણ આ બધું કહેવું પડે એમની ઓળખાણ માટે આપણે કહ્યું છે. એટલે શરૂઆત કરીએ ઉત્પલભાઈ આપથી. મેં જે કહ્યું તે પ્રમાણે કે આજે જે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની જે વાત છે ને, 110 આઇટમોને આયાત બંધ કરવામાં આવી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે તો જે આપણું જે રક્ષા મંત્રાલય છે એણે અને સરકારે ભેગા થઈને બધું જ વિચારી અને પછી એવી આઇટમો બંધ કરી છે જેને બહુ વાંધો ના આવે. આમ છતાંય લાંબા ગાળે હજુ દૂર દૂરના ભવિષ્યમાં પણ આપણે નેવીમાં કે એરફોર્સમાં આત્મનિર્ભર બનીએ એવું દેખાતું નથી. શું કહેવું છે આપને? જયનારાયણભાઈ, થેન્ક યુ સો મચ. પ્રોગ્રામમાં આપે મને બોલાવ્યો. હવે આને માટે જો ખરેખર હિસ્ટોરિકલી આપણે આ વસ્તુને એનાલાઇઝ કરીએ તો આ આત્મનિર્ભર ભારત એ નવી વસ્તુ નથી. 1992માં જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, લેટ ડોક્ટર અબ્દુલ કલામ, when he was the scientific advisor to the રક્ષા મંત્રી, અને જ્યારે ડીઆરડીઓના હેડ હતા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના, ત્યારે ધીસ વોઝ હિઝ બ્રેઇન ચાઇલ્ડ. અને એમણે જે નામ આપ્યું હતું એ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા. અને સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયાની અંદર એમનું એક એ ડ્રીમ હતું કે ભારત જેવો દેશ છે એ વખતે જે 1993, 94, 95ની જો વાત કરીએ તો લગભગ 80 થી 90% it was dependent on the import of the defense equipment, weapons, sensors, platforms, missiles, ammunitions, and you name it. And therefore he brought out a paper and he insisted on the three services chief that self-reliant ratio, which is now hovering between 0.25 and 0.35, must be raised to 0.7. એટલે એને જો બીજી રીતે જોઈએ તો 0.7 રેશિયો you can only raise જ્યારે 70% તમે you become the self-reliant અથવા તો તમે આત્મનિર્ભર થઈ શકો. And therefore તમારી જે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન જે 1992 ની અંદર જે એને થ્રસ્ટ આપવામાં આવ્યો અને ત્યાર પછી જે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ્સ, ડીપીએસયુ એટલે ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ્સ અને મોટી મોટી શિપયાર્ડો કે જે ગવર્મેન્ટના હાથ નીચે હતી એને થ્રસ્ટ આપી અને એને આગળ લઈ જઈ અને એને એનું જે આખું મોમેન્ટમ આપવામાં આવ્યું. સો ત્યારથી આ વસ્તુ શરૂ થઈ છે. પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ
in between, we realized there were certain, monumental delays. There were, slipping of the cardinal dates and the cardinal programs. અને માટે 3 સર્વિસીસ ચીફ ઓલવેઝ રક્ષા મંત્રાલયમાં જઈને કહેતા હતા કે વોટ ઇઝ હેપનિંગ, અમારે જે વસ્તુ જોઈએ છે અમને મળતી નથી. ઇનહાઉસ પ્રેપરેશન અને ઇનહાઉસ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી છે નહીં, અને માટે વી આર સફરિંગ, ધ ડિફેન્સ પ્રિપેરનેસ ઇઝ સફરિંગ, એન્ડ ધેરફોર અલાઉ અસ ટુ ઇમ્પોર્ટ ધી આઇટમ, બીકોઝ importing of a item of a state of the art equipment, technology, platforms અને મારક શક્તિ અને ઇન્ડિજિનાઇઝ આપણે કરી અને જે સેલ્ફ રિલાયન્ટ રેશિયો ઉપર લાવીએ, these are the two sides of the coin, and we have to form a balance between the two. માટે હું એક just I will tell you regarding the United States નો એક દાખલો લઈએ કે દેશ આખા વર્લ્ડની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા પર્ટિક્યુલરલી they are surviving on the arms production economy. એમની virtually 80% economy is based on exports of arms. And not only export of arms, but they geopolitically and geostrategically, Russia and America, they both have ensured કે વર્લ્ડના મોટા ભાગની અંદર દેશો લડતા રહે, એમના આર્મ્સ એન્ડ એમ્યુનેશન વેચાયા કરે અને બીજા બધા એમની પર ડિપેન્ડન્ટ રહે. So far so, એટલે સુધી જોઈ શકો છો કે even a considerate president like Barack Obama, when he was visiting India, he made a statement that I do not want the software to be manufactured in Bangalore, but I want it to be manufactured in Buffalo. Therefore, no country will ever sell you the state-of-the-art equipment. He will always sell a equipment which is either obsolete or which is outdated or which is almost going, out of, phase or out of service in their, country. Take the case of Rafale. Rafale was introduced in the French Navy in 2004. It was introduced in the French Air Force in 2006. Of course, it's the India-specific enhancement, we have got it done. Therefore, but what I am trying to say is that the technology which was available to the French Air Force was of 2004 to 2006 vintage. Similarly, when Russia gave Su-30 Mark I to us, they already had Su-35 on the drawing board. Today, when they are offering, Su-35, Su-57 is already on the drawing board. Similarly, MiG-35, the 5th generation aircraft which are being offered, they already have something more advanced than that. So, therefore, we have to understand this art of, keeping people dependent on you, and particularly nation dependent on you. And that is what Russia, America, China and all they have done. As of today, India is the second largest importer of arms, ammunition, missiles and various other hardware next to Saudi Arabia. Therefore, you can imagine this. And therefore, the kind of a defense budget that we need if we have to make Atmanirbhar Bharat, it is absolutely going to be colossal. કારણ કે આટલા વર્ષથી જે કંઈ આપણે પ્રાઇવેટ સેક્ટરને જે રીતે આમાં ઇન્વોલ્વ કરવું જોઈએ એ જરાય કર્યું નથી. Take a case of Tata's. They may be running a 1,85,000 crore empire, but their contribution to defense is not more than 1 or 2%. Take the case of Birla's, virtually zero involvement in the defense. Take the case of Adani's. They're just propping up, and doing something, for the defense sector. Take Mahindra's and Mahindra's. આવું ના ચાલે. કારણ કે જ્યારે દેશ તમને આટલી બધી પ્રોપર્ટી, ક્રિએટ અને નેટવર્ક ગ્રુપની ક્રિએટ કરવા માટે જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યો હોય, ત્યારે you owe it to the nation that part of it what you earn within the country because of the national resources, you must pay back to the country. The Boeings, the British Aerospace, British, BAE Systems, Northrop Grumman, Lockheed Martin, Airbus, name the so-called arms manufacturers or the global arms, production agents. They all have two, systems running on the factory floor. One is for the civilian application and one is for the military application. And the beauty of that is that the civilian and the military application in the factory floor, they do not confront each other. They supplement each other. They augment each other. And that takes a very, very important part in augmenting the national strength. And when a national strength is augmented at that level, you have the best of the arms industry and production machinery going.
And therefore, your armed forces will never have a situation where they will be deprived of the state of the arms, the mechanism. And not only that, they also will have an export variant, and therefore the export variant will earn you the foreign exchange, and which enhances your economy. And therefore the whole comprehensive national power gets into the gear. The European Union, the Americans, the Russians, the Chinese, they have done that. The Chinese industrial power today is 5 times the size of India. We have not even started today. So therefore, it is a good beginning. It is a must. And it is rather late. But the fact of the matter is that unless and until the civilian private sector is made accountable and they are given diktat by the government that look, the kind of profit that you make, 2 or 5 or 10 or that the number can be decided, but that many percentage you are bound to attribute for the defense development of the nation and national security of the nation. It will be very hard for them to digest. But that is the only way to go ahead for a country like India. Because the kind of economy that we are passing through, because of various reasons, and also because of the COVID, this, the colossal kind of a money that you need to create an ecosystem for the Atmanirbhar Bharat to first get developed, then sustain, and thereafter, fructify, it is going to be very, very difficult. I am not going to be sounding as a pessimist. I am only cautioning that in this kind of geostrategic scenario, when China and Pakistan, they both are nuclear neighbors sitting, on LOC on one side and LAC on the other side and showing various kind of nefarious designs. When a new axis, like very rightly you have brought out, is being formed between China, Pakistan, Iran, Turkey, and right up to, the Persian Gulf. And when the South, Central Asian nations are also going out of your reach, when $400 billion worth of aid is being given to Iran, and virtually Iran is going to be sitting in the lap of China, it is a very, very serious concern. But આપે જેમ કહ્યું એ પ્રમાણે આ 101 item, they are not the critical items. They are just those items, like very rightly you have brought out, are going to be just the beginning on the indigenization, the cycle and the capability and the ability of the nation. But the major critical equipments like, the electronic support systems, electronic counter-measure systems, electronic, suites, radar warning receivers, head-up displays, state-of-the-art, aircraft, then missile technology, beyond visual range missiles, supersonic, the flying ability platforms, state-of-the-art ships. We just do not have that kind of wherewithal at this moment of time. And therefore, Indian Army, Navy and Air Force, for a foreseeable future, will continue to be dependent on the export variant. But at the same time, we'll have to do some kind of a beautiful handshake, and for that, the clock has to start ticking again. And if the clock starts ticking, maybe not now, it will take time, but the much desired clock has to tick, and it has to be allowed to be ticking. And unless the nation as a nation, takes a, dedicated, comprehensive, the steps, duly funded by the, economy and a colossal amount of money, Atmanirbhar Bharat, will remain a distant dream. Let me put it that way. Thank you. દર્શક મિત્રો, ખૂબ જ અગત્યની વાત, એક જે માણસ આખી જિંદગી કેરિયર જેમણે ડિફેન્સ ફોર્સિસમાં ગાળ્યું હોય એ આ જોઈ શકે. સામાન્ય માણસ તરીકે પણ ટેકનોલોજી આવનાર સમયમાં દુનિયા ઉપર રાજ કરવાની છે. 27,000 કિલોમીટર પ્રતિ મિનિટની ઝડપે છોડાતું મિસાઇલ રશિયાએ ડેવલપ કર્યું છે. એનો રિસ્પોન્સ ટાઈમ મિનિટમાં હોય, 2 મિનિટ કે 1.5 મિનિટમાં, એ તમારા તરફ ધસી આવતું હોય તો. હવે એને રોકવા માટેની જે ટેકનોલોજી જોઈએ તે આપણી પાસે આજે નથી, અને એ તમે મેળવશો ત્યાં સુધીમાં, એટલે નહીં મેળવ્યું એવું નહીં, પણ મેળવશો ત્યાં સુધીમાં હંમેશા આપણી તાકાતનો આપણને વાસ્તવિક ખ્યાલ હોવો જોઈએ. આપણે રાષ્ટ્રભક્તિ પહેલી, અને રાષ્ટ્રભક્તિ છે તો જ આપણે છીએ, પણ પેટર્ન પિક્ચર આવ્યું હતું બીજા વિશ્વયુદ્ધ વખતનો, અને એનો જે કર્ટન રેઝર ડાયલોગ છે એ ડાયલોગ એવો હતો
કે no bloody bastard can win the war by dying for his country. A bloody bastard can win the war by making others to die for his country. એ આપણા આર્મી નેવી ને એરફોર્સ ને એ તમારે કટિંગ એજ ટેકનોલોજી આપવી હશે, એમને ટીથ આપવા હશે, તો તમારી પ્રિપેર્ડનેસ ખૂબ મોટી જોઈશે. માત્ર સ્લોગનિયરિંગ થી આ નહીં થાય. એ વાત આપણને ઉત્પલભાઈએ સમજાવી, ખૂબ સરસ રીતે સમજાવી. ઉત્પલભાઈ ખૂબ આભાર. અહીંયા એક નાના બ્રેક માટે દર્શક મિત્રો રોકાઈશું અને વળી પાછી ચર્ચાને આગળ ચલાવીશું. બ્રેક બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું. ચર્ચા આગળ વધારીએ આપણે. સંરક્ષણ આ દેશનું અને સ્વદેશી એ દિશામાં આગળ વધતા હવે હું જવા માંગીશ હરિભાઈ પાસે. હરિભાઈ, આપે સાંભળ્યું ઉત્પલભાઈની વાત. આપ તો ઘણા લાંબા સમયથી પત્રકારત્વમાં છો. આપે પાકિસ્તાનનું યુદ્ધ પણ જોયું છે, બાંગ્લાદેશનું યુદ્ધ પણ કવર કર્યું છે અને વૈશ્વિક પ્રવાહોથી આપ સુપેરે સુવિદિત છો. તો આપણને શું લાગે છે આ જે આપણને ઉન્માદ આવ્યો છે એ ઉન્માદ કેટલો સાચો કેટલો ખોટો? આત્મનિર્ભરતા હોવી સારામાં સારી વાત છે, પણ આત્મનિર્ભરતા કે રાષ્ટ્રવાદ એ ઉન્માદમાં જ્યારે પરિવર્તિત થાય ત્યારે એ તબાહી લાવે છે. શું કહેવું છે આપનું? જેનરભાઈ, આપણે બહુ સરસ વાત કરી. લશ્કરી બાબતોના છે ને ઢોલ પીટવાના ના હોય. સ્વદેશી હોવું, સ્વદેશી બાબતો આપણે એના તરફ ગતિ કરવી અને જેને આપણા રાષ્ટ્રને એની સુરક્ષા માટે જે કંઈ કરવું પડે એ કરવા માટેની આપણી તૈયારી હોય એ ચાલતી સતત ચાલતી પ્રક્રિયા છે. મને લાગે છે કે કોમોડોર વોરાએ જે વાત કરી કે 92ની વાત કરી, હું તો એમ કહીશ કે આ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે એ પહેલાથી પણ આપણે જેને જેટલું શક્ય બને એટલું અહીંયા આપણે જાહેર ક્ષેત્રના એકમોની અંદર ઘણા બધા લઈ આવ્યા છે. HAL હોય કે પછી જેને આપણે ત્યાં માઝગાંવ ડોકની અંદર છે ને જહાજો બાંધવાની વાત હોય કે બીજી બધી વાત હોય. હવે આપણે ત્યાં મુશ્કેલી શું છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વાત થાય છે અને આ છે ને જાણે કે ચીન હમણાં ધસી આવ્યું છે લડાખમાં અને જેને આપણે ત્યાં ઘૂસણખોરી કરી છે એટલા માટે છે ને આપણે જેને જાણે કે હમણાં ને હમણાં છે ને આ બધું રાફાલને મંગાવી લીધું ને આ કરી લીધું ને આ છે ને આ એક દેખાડો છે. આજે આપણા રાહત ઇન્દોરી મશહૂર શાયર એમનો ઇંતકાલ થયો છે ત્યારે મને એમ લાગે છે અને આને જરા બંધ બેસતી જ એક વાત છે કે સરહદો પર તનાવ હૈ ક્યા, જરા પતા તો કરો ચુનાવ હૈ ક્યા. મુશ્કેલી આ થાય છે કે દરેક બાબતને ચૂંટણી સાથે જોડી લેવાની અથવા તો એને એન્કેશ કરવાની જે કોશિશો થાય છે આ પક્ષ કે પેલા પક્ષ તરફથી, એને કારણે આ બધી સમસ્યાઓ છે. મને લાગે છે કે આપણે આપણી સામે કોમોડોર વોરાએ તો બહુ સરસ વાત કરી, પણ મારે તો એ પણ એમાં ઉમેરવું છે કે આપણા ત્રણેય જે લશ્કરી દળો છે એમની પાસેથી શસ્ત્ર સરંજામ માટેની માગણી જે મૂકવામાં આવે છે એ નોર્થ બ્લોકમાં કે સાઉથ બ્લોકમાં એ ફાઇલો ક્યારે મંજૂર થાય છે, એનો અમલ ક્યારે થાય છે, એ ઓર્ડર ક્યારે મુકાય છે, એ ડિલિવરી ક્યારે મળે છે, એના વર્ષોના વર્ષ જાય છે. અને મને લાગે છે કે આપણે છે ને બુલેટ ટ્રેન લેવા નીકળ્યા છીએ. એમણે બહુ સરસ કહ્યું કે રાફાલ છે ને એ 2004માં ત્યાં આગળ છે ને એમણે ડિપ્લોય કરી હતી
આ વિમાનો ડિપ્લોય કર્યા હતા, અને આપણે બુલેટ ટ્રેને 50 વર્ષ જૂની લઈ આવવાના છીએ. એટલે આપણે છે ને પેલા જાણે કે બીજાઓની ઉપર અવલંબિત રહીએ, ત્યારે છે ને પારકા છોકરાઓને છે ને ઉછેરવા માટે કોઈ ન તો અમેરિકા તૈયાર થાય, ન રશિયા તૈયાર થાય, ન ફ્રાન્સ તૈયાર થાય, ન બ્રિટન તૈયાર થાય, કે યુરોપમાં ના કોઈ દેશો તૈયાર થાય. આપણે છે ને આપણી રીતે આપણી સ્વદેશી આખી છે ને ટેકનોલોજીને વિકસાવવી જોઈએ, અને એ આપણે કરી શકીએ એમ છીએ. કોમોડોર વોરાની એ વાત સાથે હું સંમત છું કે ખાનગી ક્ષેત્રને આપણે છે ને દૂર શું કામ રાખ્યું. અને બીજો પ્રશ્ન પણ અહીંયા ઉભો થાય છે કે આપણે જાહેર ક્ષેત્રના જે એકમો છે, લશ્કરી સામગ્રી તૈયાર કરનાર, વિમાનો તૈયાર કરનાર, જહાજો તૈયાર કરનાર, એને છે ને આપણે ખતમ શાના માટે કરી રહ્યા છીએ? મને લાગે છે કે એમને વધુ ને વધુ પ્રોત્સાહિત કરવા જોઈએ, એને બદલે આપણે છે ને ખતમ કરી રહ્યા છીએ. એટલે હકીકતમાં મારી પાસે તો આખું ટાઈમ ટેબલ છે, જે ટાઈમ ટેબલ માનનીય રાજનાથસિંહે જે જાહેર કર્યું છે, ડિસેમ્બર 2020માં કઈ કઈ સામગ્રી પેદા કરવામાં આવશે, ડિસેમ્બર 21માં કઈ, એમ કરતા કરતા ડિસેમ્બર 2025 સુધીનું એમણે ટાઈમ ટેબલ આપ્યું છે. પણ એક વાત સાચી છે કે આ સામગ્રી છે ને એ આપણી સંરક્ષણની જરૂરિયાતોને પહોંચી વળે એવી નથી. ચીન છે ને J10 કે J11 ની વાત કરે છે, બીજી બધી છે ને આટલી સામગ્રી એની પાસે છે, એની ટેકનોલોજી છે, એ આખી અમેરિકાને પણ હંફાવે એવી ટેકનોલોજી છે. ત્યારે છે ને આપણે પ્લાન એ ન કરી શક્યા, પ્લાન બી કરીને આપણે છે ને સરહદ ઉપર આખું શિયાળો છે ને આપણે લશ્કર ખડકી રાખીશું. તમને નવાઈ લાગશે કે આપણે જે 3 સંસદીય સમિતિઓ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, 30 મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેની અંદર છે, એક ડોક્ટર મુરલી મનોહર જોશી, એક લેફ્ટનન્ટ જનરલ ખંડુરી, અને ત્રીજી કલરાજ મિશ્રની અધ્યક્ષતાવાળી આ ત્રણેય સમિતિઓ, જે લશ્કરી બાબતોની, ડિફેન્સની જે સમિતિઓ, સંસદીય સમિતિઓ, એના અહેવાલો જ્યારે આવ્યા ત્યારે આ સરકાર કે પેલી સરકારનો પ્રશ્ન નથી. આજે પણ લશ્કરની જે માગણી હોય છે એનાથી અડધી માગણી પણ મંજૂર નથી થતી. એટલે આ બધી બાબતો આપણે છે ને સાચા અર્થમાં સમજવી પડે. માત્ર ઢોલ પીટવાથી સ્વનિર્ભર થઈ ગયું ને એના છે ને આપણે પોસ્ટરો લગાવી દીધા અને થોડા ગાન કરી લીધા, એનાથી કઈ વળે નહીં. બીજી વાત, જે નવી ધરી થઈ રહી છે, જુઓ, તુર્કી, ઈરાન, પાકિસ્તાન, નેપાળ, ચીન, અને એ છે ને ચીન તો છે ને મને લાગે છે ઈરાનના માર્ગે અખાતીય દેશોની અંદર, એટલે પાકિસ્તાનના માર્ગે, સિપેકના માર્ગે એ અખાતીય દેશો સુધી પહોંચે છે. આફ્રિકામાં તો એનો છે ને અડ્ડો બનાવ્યો છે. શ્રીલંકાની અંદર હમણાં જે એના રાજપક્ષે બંધુઓનું જે આખું છે ને એમને ભવ્ય બહુમતી સાથે આવ્યા, એ ચીન તરફી છે. ત્યાં પણ છે ને એનો લશ્કરી અડ્ડો છે. આપણે ઘેરાયેલા છીએ ચીનના પ્રભાવવાળા દેશોથી. આપણે છે ને માત્ર છે ને રાષ્ટ્રવાદની વાતો કરવાથી કંઈ ઉપજતું નથી. આપણે છે ને એ દિશામાં શું કરવું જોઈએ, એના છે ને ઢોલ પીટવાને બદલે ગુપ્ત રીતે આપણે છે ને આપણી યોજનાઓ તૈયાર કરવી જોઈએ ને એને અમલમાં મૂકવી જોઈએ. હું તો એવું માનું છું કે અત્યારે બહુ જ ગંભીર પરિસ્થિતિ છે ભારતને માટે. પાકિસ્તાનમાં હમણાં જ UN નેશનલ એસેમ્બલીના નવા વરાયેલા તુર્કીના પ્રેસિડેન્ટ એ આવીને ગયા, તુર્કીના પ્રેસિડેન્ટ પોતે પણ આવીને ગયા. મને લાગે છે કે ઇસ્લામિક દેશો, આપણે છે ને અહીંયા છે ને આપણે ઇસ્લામિક દેશોને ગિનાવવા માટેનું આખો એક જાણે કે આખો એક માહોલ ઉભો કરી રહ્યા છીએ, એ પણ આપણે સમજવું પડશે. મને લાગે છે કે દુનિયાના દેશો એ માત્ર આપણી છે ને અહીંયા લોકલ રાજકારણમાં, હું હંમેશા કહું છું કે રાજકારણ અને રાજદ્વારી સંબંધો એ બંને અલગ બાબત છે. મને લાગે છે જે રાજકીય શાસકો છે એમણે પોતાની વાણીમાં સંયમ રાખવો જોઈએ, બોલવામાં સંયમ રાખવો જોઈએ, અને લશ્કરી દળોનું રાજકીયકરણ ન થાય એ દિશામાં પણ જેને આપણે ગંભીરપણે વિચારવું જોઈએ. ધન્યવાદ. કેતનભાઈ, બંને વિદ્વાન મિત્રોને આપણે સાંભળ્યા છે. મારે એક એમાં નાનું વાક્ય એડ કરીને સીધું જ તમારી પાસે આવું છે. એલ્વિન ટોફલરે એવું કહ્યું છે કે the pace at which the technological changes will take place will be so great that if you sleep in the night and don't update yourself in the morning, you will be outdated. એટલે જે ટેકનોલોજી જે ગતિથી બદલાવાની છે એ એટલી મોટી હશે
કે તમે રાત્રે સૂઈ જાઓ અને સવારમાં તમારી જાતને બરાબર જોઈને કરીને તૈયાર ના કરો તો તમે દુનિયાથી પાછળ રહી જશો. એવા સમયે જે પ્રકારની વ્યવસ્થાઓ વિચારાઈ રહી છે, જે પ્રકારના ગઠબંધનો આપણા સામે બની રહ્યા છે, તો આપણે એક મદાર રાખીએ છીએ કે નાટોની માફક ઓસ્ટ્રેલિયા સાથે, અમેરિકા સાથે જે ગઠબંધન આપણે ઊભું કર્યું છે એ આપણા બદલે લડવા માટે આવીને ઊભું રહેશે. શું લાગે છે આપને? શું કહેવું છે? આ આખી વ્યવસ્થાઓમાં શું ચાલશે, શું નહીં ચાલે? આમાં એવું છે કે જીઓ પોલિટિકલ તો આપણે ઘણી વાર ડિસ્કસ કરીને તમે બી ડિટેલમાં કહ્યું. સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે એકદમ ફ્લુઇડ છે. એટલે અત્યારે કઈ દૂરી ક્યાં છે એ કોઈને કોઈ કઈ કોન્ફિડન્સથી કહી શકે એવી શક્યતા નથી. સૌથી મહત્વનો મુદ્દો અત્યારે અમેરિકાનું ઇલેક્શન છે. એ પછી રશિયા, ચાઇના, ઈરાન, તુર્કી અને હવે લેબેનોન. એટલે લેબેનોનમાં બી ચાઇનાનો પ્રવેશ થઈ શકે એવી શક્યતા છે, કારણ કે $20 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ સામે વર્લ્ડમાં $300 મિલિયન માંગણી સ્વીકારી છે. એટલે આખું જે મિડલ ઇસ્ટ છે, ઈરાનના બંદર છે, કે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે, રશિયા છે, આ બધા જ દેશો અત્યારે એક બાજુ જેને કહેવાય કે આપણે કોલ્ડ વોરની જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું છે એના જેવું છે. યુરોપિયન યુનિયન, અમેરિકાએ એમનું લશ્કર નાટોનું પોલેન્ડમાં મૂકી દીધું છે અને અમેરિકાના અત્યારે એલાયન્સીસ ઓછા થઈ રહ્યા છે. સામે નાટોમાં બી તુર્કી, એટલું બધું ડિટેલમાં આપણે જો જોઈએ તો તુર્કી અત્યારે રશિયા અને ચાઇના સાથે એમના સંબંધો સારા થઈ રહ્યા છે. ઈસ્ટર્ન યુરોપમાં ઘણા દેશો રશિયા જોડે સંબંધો સુધારી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે એમ માનીએ કે આ દૂરી કે આ દૂરી, એટલે હમણાં જે આપણે ડિસ્કશન જેનો ટોપિક હતો કે આત્મનિર્ભરતા, આજે જન્માષ્ટમી છે એટલે એક સારો એમણે નંબર રાખ્યો છે 101. આમાં એવું છે કે આપણે જે વાતો થાય છે ને કે 1992 થી થયું, 2002 થી થયું, એકચ્યુઅલી ડિફેન્સની અંદર આપણી પ્રોડક્શન કેપેસિટી, ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ 1935માં સ્થપાયું હતું, 1954માં આપણે રીકોન્સ્ટિટ્યુટ કર્યું. આપણા 8 પબ્લિક સેક્ટરમાં BEL, BEML, HAL અને મઝગાંવ ડોક, DDL અને મિધાની વિશ્વ કક્ષામાં ઘણા સારા કહી શકાય એવા છે. એ સાથે ગોવા શિપયાર્ડ અને ગાર્ડન રીગ. એટલે આપણી પાસે 8 સારા પબ્લિક સેક્ટર, 41 ઓર્ડિનન્સ ફેક્ટરી, એનો 80,000નો સ્ટાફ. પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે જે 1906 આ બધા જે મોટા HAL છે, આપણે એમ કહીએ કે અડાણી, અંબાણી કે ટાટા, HAL બનાવનાર હીરાચંદ વાલચંદ હતા. એમણે આઝાદી પહેલા કંપની શરૂ કરી હતી પ્લેન બનાવવાની. એટલે રાતોરાત કોઈ પણ પ્લેન, ટેન્ક બનાવવાની કે કોઈ પણ કંપની રાતોરાત મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઊભી ના થઈ શકે. એટલે આ જે આપણી પરિસ્થિતિ છે એમાં આપણે આત્મનિર્ભર થવા માટે 6 મુદ્દા સૌથી અગત્યના છે. ઓર્ડિનન્સ ફેક્ટરી માટે એમ કહેવાય છે કે 4th આર્મ ઓફ ધ ડિફેન્સ અને ફોર્સ બિહાઇન્ડ ધ આર્મ ફોર્સિસ. એટલે આમના આપણી જ્યાં સુધી આત્મનિર્ભરતા થાય નહીં ત્યાં સુધી ભારત માટે મુશ્કેલીઓનો પાર નહીં રહે. કારણ કે 2014 સુધી ભારત સૌથી મોટો ઇમ્પોર્ટર હતો. હવે સાઉદી અરેબિયા 12% ને આપણે 9% ઇમ્પોર્ટ કરીએ છીએ. પણ મેન્યુફેક્ચરિંગમાં આપણે જોવા જઈએ તો રશિયા, અમેરિકા, ચાઇના, જર્મની અને ઇઝરાયલ, આ 5 કન્ટ્રી મહત્વના છે. બ્રિટન, ઇઝરાયલ આપણે જોવા જઈએ તો 1947માં જયારે એમની વોર થઈ, એમને ટ્રેક્ટરમાંથી ટેન્ક બનાવી હતી અને પછી ધીમે ધીમે લોકો આત્મનિર્ભર થયા. એટલે આપણે જે વાત કરીએ છીએ એમાં 6 મુદ્દા મહત્વના છે. સૌથી મહત્વનું છે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી, ટેકનિકલ મેનપાવર, મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, FDI અને રિસર્ચ અને ડેવલપમેન્ટ, અપગ્રેડેશન જે ઉત્પલભાઈએ વાત કરી. રાફેલ 2000માં આવ્યા, પણ કોઈ પણ પ્લેન કોઈ પણ દેશ ખરીદે તેમાં 7 થી 8 વર્ષ કે 10 વર્ષ, આપણે વધારે ટાઈમ લાગે છે, એટલો ટાઈમ ખરીદવા માટે લાગે. એટલે જે નવી જનરેશનનું પ્લેન આવે રાતોરાત આપણે ઓફ ધ શેલ્ફ દુકાનમાં ખરીદીએ તો ના ખરીદી શકાય. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે બજેટ એલોકેશન. આપણે મેં પહેલાં કહ્યું છે કે જ્યાં સુધી ઇકોનોમી સુધરે નહીં ત્યાં સુધી બહુ જ ભારત દેશ માટે ખર્ચા આટલા બધા કરવા બહુ મુશ્કેલ વસ્તુ છે. હવે એને માટે ઉપાય શું છે? સૌથી પહેલાં તો ઇકોનોમી સુધારવી પડે, રિસર્ચ ડેવલપમેન્ટ ખૂબ જ સારું કરવું પડે. આપણે તેજસ વિમાન બનાવીએ છીએ, એનું એન્જિન GE માંથી આવે છે. આપણે અર્જુન ટેન્ક બનાવીએ છીએ, એનું એન્જિન MBT ફ્રેડરિક્સહાફનથી આવે છે. એટલે જ્યાં સુધી આપણે જે DRDOમાં બી જે પણ એક્સપેન્ડિચર કરીએ એમાં એક સ્ટ્રેટેજિક જે કહેવાય ને ત્રણેય વિંગ, એમનું સ્ટ્રેટેજિક કલ્ચર હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ થાય ત્યારે જ આપણને. હવે ડિફેન્સના સૌથી મોટા ફાયદા શું છે કે અત્યારે અમેરિકાનું બજેટ છે $900 બિલિયન, ચાઇનાનું બજેટ છે $300 બિલિયન અને આપણું છે $61 બિલિયન.
ચાઇના 1.4% જીડીપી છે, આપણી 2.6% જીડીપી છે. આપણું બજેટ ગ્રેજ્યુઅલી ઓછું થઈ રહ્યું છે. એટલે આ બધી વસ્તુઓમાં આપણે સૌથી પહેલા તો જે આપણી ફેક્ટરીઓ છે એને જ સારી રીતે અપગ્રેડ કરવી જોઈએ. દરેક મેન્ટેનન્સ અને સ્પેર પાર્ટ્સમાં 30 થી 40% ખર્ચો થતો હોય છે. છેલ્લા 5 વર્ષમાં આપણે $100 બિલિયન મેન્ટેનન્સ અને સ્પેર પાર્ટ્સમાં જ વાપર્યા છે. હવે આમાં આપણે ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોઈએ તો એ લોકો મિસાઇલ્સ, મિલિટરી આર્સેનલ, વ્હીકલ, કેમિકલ, પેરાશૂટ્સ, આર્ટિલરી, ક્લોથિંગ, આ બધી વસ્તુ બનાવે છે. એટલે આને અપગ્રેડેશન કરવા માટે એક રિસર્ચ માટે આમાં સારા એવા પૈસા રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ખર્ચવા જોઈએ. આપણી પાસે ટેકનિકલ મેન પાવર છે, પણ એ ટેકનોલોજી એબ્ઝોર્બ નથી કરી શકતા. આપણે જગવાર બનાવીએ છીએ, મિરાજ બનાવીએ છીએ, સુખોઈ બનાવીએ છીએ, બધા જ પ્લેન બનાવીએ છીએ. MiG-21 છે, સારામાં સારી ફ્રેમ ગણાય છે. હવે એમાં આગળ ડેવલપમેન્ટ કરવા માટે કેવી રીતે કરવું જોઈએ? એટલે આમાં એવું છે કે ઉત્પલભાઈ જે કહ્યું ડ્યુઅલ ટેકનોલોજી, તમને આશ્ચર્ય થશે કે ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવન, ડ્રોન, ડક્ટલ ટેપ, જેટ એન્જિન, કેન ફૂડ, ઇન્ટરનેટ અને જીપીએસ, આ બધી ડ્યુઅલ ટેકનોલોજી આર્મીમાંથી જનરલ પબ્લિક પાસે આવી. એટલે આ બધા જે છે બિલિયન્સ ઓફ ડોલરના ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે આપણે 101 આઇટમ જે બનાવીએ છીએ એમાં કે આપણે પ્લેન, ટેન્ક, આર્ટિલરી, અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે પરિસ્થિતિ બદલાઈ રહી છે એમાં આપણે ચાઇના જોડે કમ્પેર કરવું જોઈએ, કારણ પાકિસ્તાનને આપણે છોડી દેવું જોઈએ. તો અત્યારે ચાઇનાની આપણે સ્ટ્રેન્થ જોઈએ, તે લોકો પાસે આપણા કરતાં ડબલ ફાઇટર અને ઇન્ટરસેપ્ટર છે. 3000 પ્લેન છે, આપણી પાસે 2100 છે. એમની પાસે 3200 ટેન્ક છે, આપણી પાસે 4200 છે. પણ ટેરેન પ્રમાણે જોવા જઈએ તેમની પાસે આર્મી રોકેટ લોન્ચર 33000 છે, જે આપણી પાસે 8000 છે. અને ડિસ્ટ્રોયર, સબમરીન 74 સબમરીન અને 36 ડિસ્ટ્રોયર છે. હવે આ બધું મેન્યુફેક્ચરિંગ બહુ વર્ષો પહેલા આપણે બહુ સારો પ્રોજેક્ટ હતો કોચીનમાં. હવે સીપેટના માણસો ક્યાં ગયા, શું થયું 20 વર્ષમાં, આઈ ડોન્ટ નો. મને એકવાર ડિફેન્સમાં મેં કામ કર્યું ત્યારે મેં બધા જ પબ્લિક સેક્ટર 8 અને 41 ઓર્ડિનન્સ ફેક્ટરી વિઝિટ કરી હતી. અમે લોકોનો રિવ્યુ પણ કર્યો હતો. સ્ટાફ સારો છે, ફેસિલિટી સારી છે આઝાદી પછી, પણ એમાં જે અપગ્રેડેશન કરવું જોઈએ, ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી થવી જોઈએ, એનું એબ્ઝોર્પ્શન થવું જોઈએ. આ બધી વસ્તુઓ જ્યાં સુધી થશે નહીં, એ 1-2 વર્ષમાં થવાનું નથી, 4-5 વર્ષમાં થાય. આ બધા જ પ્લેન HLએ બનાવ્યા છે, ટાઈમ લાગ્યો છે, પણ આ બધી જ ફેસિલિટીને જેમ બને એમ જલ્દી અપગ્રેડ કરીને, BEL વર્લ્ડમાં સારામાં સારી કંપની ગણાય છે, ભારત ડાયનેમિક્સ ખૂબ જ સારી કંપની છે, HL અને BML આ મિશ્ર ધાતુ નિગમ, બધી સારી કંપનીઓને R&D ડેવલપ કરવું જોઈએ. આપણા દેશમાં સેકન્ડ લાર્જેસ્ટ ટેકનિકલ મેન પાવર છે, પણ આપણે 0.5% સાયન્ટિફિક કરીએ છીએ. અને સૌથી મહત્વનો મુદ્દો એક્સપોર્ટ. ચાઇના એક્સપોર્ટર હતું જ નહીં. ચાઇના હવે 2.3% ગ્લોબલ એક્સપોર્ટ કરે છે. આપણો એક્સપોર્ટ 11,000 કરોડ છે, એમાં 5,000 કરોડ આપણે અમેરિકાને એક્સપોર્ટ કરીએ છીએ. એક્સપોર્ટનો મહત્વનો મુદ્દો એ છે કે આપણે એમાં ક્વોલિટી કંટ્રોલ, આપણે DGQA છે અને ઓર્ડિનન્સ ફેક્ટરીના સારી ક્વોલિટી, લેટેસ્ટ રિસર્ચ ડેવલપમેન્ટ કરી, જે બહારથી ખરીદીએ એમાં 30% ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી કમ્પલસરી હોય છે. એને એ દરેક વખતે લેવી જોઈએ અને એ ટેકનોલોજી એબ્ઝોર્બ કરીને અપગ્રેડેશન માટે આગળ જવું જોઈએ. મેન્ટેનન્સ સ્પેર પાર્ટ્સની બી TOTની સાથે સાથે નેગોશિએશન થાય છે. એટલે આ બધા જે નવા નેગોશિએશન થાય છે કે જે થાય છે, ચાઇનાએ રિવર્સ ટેકનોલોજી કરીને બધા પ્લેન બનાવ્યા છે, સબમરીન બનાવી છે, એરક્રાફ્ટ કેરિયર બનાવ્યા છે. એટલે આને માટે આપણે 3 વસ્તુ કરવી પડશે. એક તો ટેકનિકલ મેન પાવર ડેવલપ કરવું પડશે, મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ડેવલપ કરવી પડશે અને ક્વોલિટી કંટ્રોલ. આ બધી વસ્તુ એક સાથે કરીએ તો 4-5 વર્ષ આપણી પાસે ટાઈમ છે. શીતયુદ્ધ હમણાં આની જેટલી કશું થવાનું નથી, પણ 4 થી 5 વર્ષમાં ઇકોનોમી સુધારીને, ચાઇના આપણા કરતા 4 કરોડ ડિફેન્સમાં ખર્ચો કરે છે, પણ 1.5% જીડીપી છે, કારણ કે એમની જીડીપી $15 ટ્રિલિયન છે. અમેરિકા 3% કરે છે, એમનું $900 બિલિયન છે. અને આ જ ઇન્ડસ્ટ્રીમાંથી જે સ્પિન ઓફ થાય છે એનો પણ ફાયદો થાય છે. એટલે આપણે જેને કહેવાય કે આપણે હવે શરૂઆત કરી છે, એટલે 4-5 વર્ષમાં આમાં જો આપણે આ સારી રીતે વ્યવસ્થિત કરીએ તો આપણે એક તો ડિફેન્સમાં એક્સપોર્ટ વધશે, ડિફેન્સનું બજેટ ઓછું થશે, ઇમ્પોર્ટ ઓછા થશે, અને આર્મી, નેવી અને એરફોર્સને જે એમ લોકોને જોઈતી હોય છે વસ્તુઓ, એ જો સ્ટ્રેટેજિક રીતે કરશે, કારણ કે આમાં આર્મી, ડિફેન્સ અને એમાં પણ ચેન્જ થવાનો છે. રિવોલ્યુશનરી મિલિટરી અફેર ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. એટલે ચાઇના આપણે જે ગણીએ છીએ કે ટેન્કો આતે એ બધી વસ્તુઓ ધીમે ધીમે આઉટડેટેડ થઈ જશે. એટલે આપણે એ સાથે સાથે CDS નવા નિમાયા છે. એટલે આશા રાખીએ કે રિવોલ્યુશનરી મિલિટરી અફેર સાથે ટેકનોલોજી ટ્રાન્સફર, ટેકનોલોજી એબ્ઝોર્પ્શન, મેન્યુફેક્ચરિંગ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ, આ 5 વસ્તુ થશે તો મને આશા છે કે ગમે સિચ્યુએશન જીઓ પોલિટિકલ હોય એને આપણે હેન્ડલ કરી શકીશું. અને મને લાગે છે કે એમાં કોઈ તકલીફ પડવી ના જોઈએ. એટલે આપણે આશા રાખીએ કે જન્માષ્ટમી જે 101 આઇટમ છે, એટલે હવે આ 101માંથી આપણે 1001 પર ક્યારે પહોંચીએ છીએ
એ જોઈએ. ધન્યવાદ કેતનભાઈ. દર્શક મિત્રો, કેતનભાઈની વાત બહુ ધ્યાનથી આ ત્રણેય આપણા નિષ્ણાતોએ જે વાત કરી ને એનો એક મધ્યવર્તી શું રહે છે કે આપણે આ અત્યારે તો પેલો પાસેરામાં પહેલી પૂણી લીધી છે. આપણે આત્મનિર્ભરતાની જરૂર છે, એમાં કોઈ શંકા નહીં, કોઈ ના કહી શકે. સૌથી વધારે આત્મનિર્ભરતા જો કોઈ સેક્ટરમાં હોવી જોઈએ તો એ તમારા સંરક્ષણ ક્ષેત્રમાં હોવી જોઈએ, કારણ કે તમારી ટેકનોલોજીના જોરે જ તમે જીતી શકશો. એક નાનકડું ચકલી જેવું વિમાન હતું નેટ, એણે પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા. તેને છેક સરગોજા અને બધે બોમ્બમારો કરી અને એણે આપણને એકદમ રાવલપિંડી સુધી લગભગ પહોંચાડી દીધા હતા. આ સ્થિતિ તો જ શક્ય બને જો રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર આપવામાં આવે. કમનસીબે આપણા દેશમાં જીડીપીના 1% જેટલો ખર્ચ પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વપરાતો નથી. આપણી યુનિવર્સિટીઓ આપણે ક્વોન્ટિટીમાં ખોલ્યા છે, પણ આપણે એ સમજતા નથી કે ગુજરાતીમાં જૂની કહેવત છે કે બહુ જર બહુ પૈસો હોય, બહુ જર બહુ છોકરા અને દો નારી ભરથાર, ઉતનો કો મત મારીઓ માર રહો કિરતાર. આ બહુ છોકરાવાળી વાત છે ને, એ સમજવા જેવી છે. કારણ કે આપણે ક્વોન્ટિટીમાં માનીએ છીએ એમ આટલું કરી નાખ્યું, આટલા સંખ્યા થઈને, આટલા ટકાવારી થઈને. દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ ઇઝ ક્વોલિટી. પેલું 28,000 કિલોમીટરની ઝડપે મિનિટના ધસી આવતું હોય એને તમે રોકી શકો તો દુનિયા તમારી છે. એટલે આ બાબત આપણે ખ્યાલમાં રાખવી પડશે. સમય મર્યાદા જોતા ત્રણેય મિત્રોને મારી વિનંતી છે કે આ સંદર્ભમાં 2 મિનિટમાં આપના કેપ્સ્યુલાઇઝ વ્યૂ આવા મહત્વના બાબતે શું હોઈ શકે, ભારતે કઈ દિશામાં જવું જોઈએ, અને અત્યારે જે ઉન્માદ જાગ્યો છે કે આપણે તો ચીનને આપણે પાડી જ દીધું છે, સરહદે જઈએ છીએ ત્યાં ભડાકા કરીએ છીએ, આ બધું આના વિશે શું કહેવું છે આપને? ઉત્પલભાઈ, શરૂઆત આપથી કરીશું. ચોક્કસ તમારી વાત સાચી છે કે જે જાતનો આ ઉન્માદ જો ચાલી રહ્યો છે અને બિલકુલ પોલિટિકલ લેવલ પર આ વસ્તુની some kind of I would say a diktat must go કે આ જાતના જે બધા મીડિયાની અંદર સ્પેશિયલી ચાઇનાને મારી નાખ્યું ને ચાઇનાને ધૂળ ચટાડીને આ બધું બંધ કરી દેવાની જરૂર છે, કારણ કે ઇટ ઇઝ નોટ રિયલાઇઝેબલ. અને એવું બધું કઈ અત્યારે આ સ્થિતિની અંદર ભારત અને ચાઇના માટે એ પોસિબલ નથી. અને ઇટ્સ એ લોંગ હોલ. અને બધાએ સમજવાની જરૂર છે કે વી આર ઇન ધ ટ્રેપ ઓફ ચાઇના. જે રીતે આખી ઈસ્ટર્ન બોર્ડર આખી એક્ટિવેટ થઈ અને ચાઇનાએ ન્યુક્લિયસ ફોર્મ કર્યું છે અને જે રીતે જે એક પછી એક ચાલ રમી રહ્યું છે, એની અંદર અત્યારે જે ઓપરેશનલ લોજિસ્ટિક કોસ્ટ ટુ ધ નેશન ઓફ સસ્ટેનિંગ સચ એ હ્યુજ આર્મી for next 6 to 8 months is going to be colossal. અને એ અત્યારે આપણે somehow we have to come out of it. અને માટે અત્યારે we cannot afford war with China. અને China has very cleverly told you, if you have the guts, fire the first bullet. I am not going to fire the first bullet because that is a strategic move. અને એ strategic concept ની અંદર China is already sitting pretty અને એના જે એને ઓક્યુપાય કર્યું છે અને he is building up the sector. And because of the China, Pakistan and POK issue is also in now limbo. Let me tell you that. And therefore it is a clever strategic move by China. Well said. It could not have been said better than what you are trying to say. જે આપણે એમ રાખ્યો છે કે that is not possible to realize. Thank you. Over to you, કેતનભાઈ. આપણા ત્યાં ઘણા મિત્રો એવું માને છે કે આપણી પાસે એટમ બોમ્બ બધા જેમ દિવાળીમાં ફટાકડાની દુકાનમાં મૂકીએ એમ બધા ગોઠવી રાખેલા છે, એટલે ભારત જે દાડે ધારશે એ દાડે એક એટમ બોમ્બ પાકિસ્તાન પર નાખી આવશે, એક ચાઇના પર નાખી આવશે અને આપણે આ લોકોને નેસ્ત નાબૂદ કરી દઈશું. આપ તો જાણો છો આ દુનિયામાં ક્યાંય અમેરિકા જેવું સુપર પાવર પણ કોઈ નિર્ણાયક યુદ્ધ જીતી શક્યું નથી. તો આ એટમ બોમ્બ આપણે જે ભેગા કર્યા છે એને ક્યાં વાપરવાના? આપણે આ છે ને અત્યારે આપણે પહેલા વાત થઈ આ થાઇસીડિયસ ટ્રેપ જેવું કહેવાય કે જે ઉત્પલભાઈ કહે છે, અત્યારે ચાઇના એસેન્ડન્સીમાં છે. હમણાં
એક ગુજરાતીમાં કહેવત છે કે વાણિયાની મૂછ નીચી શાણપણ વધારે સારું. એટલે અત્યારે એ તો ભારતે આગલા 4-5 વર્ષ સુધી આપણા રશિયા જોડે સંબંધો સારા છે જ, જાપાન જોડે છે, ઓસ્ટ્રેલિયા જોડે છે, અમેરિકા જોડે છે, ઈરાન ને બધું ટેમ્પરરી છે, નેપાલ ભૂતાન આપણા સારા સંબંધ રહ્યા છે, હજારો કરોડની આપણે યોજનાઓ કરી. અત્યારે આપણે જેમ બને એમ આડોશી પાડોશી જોડે સંબંધ સુધારવા જોઈએ. ઇકોનોમિક પાવર બનીશું તો બધા પડોશીઓ આપણી જોડે સારી સંબંધ રાખશે જ. દુનિયાના બીજા પાવરો પણ આપણી જોડે પાસે આવશે, યુરોપિયન બધા, કારણ કે અત્યારે ચાઇનાનું પરિસ્થિતિ સારી છે, પણ લોંગ ટર્મમાં બી એ લોકોની ઇકોનોમી તો ડેવલપ સારી થઈ જ રહી છે. એમનો 3% ગ્રોથ છે, આપણો માઇનસ, અમેરિકાનો માઇનસ, બીજા બધાને માઇનસ આવશે. એટલે અત્યારે આપણે આત્મનિર્ભર થવા માટે જેટલા પ્રયત્નો કરવા જોઈએ અને જેમ બને એમ ઓછું બોલવું જોઈએ. આપણે 1954માં ન્યુક્લિયર રિએક્ટર બનાવ્યું હતું, આપણે 1974માં પોખરાણમાં ધડાકો કર્યો હતો. આ બધી વસ્તુ એવી છે કે જેમાં ઓછું બોલી અને તમે તમારું જેટલું બને એટલું જલ્દી ડેવલપ કરો. ચાઇના 71 થી 2001 સુધી ક્યારેય કશું નથી બોલ્યું, 2001 પછી ધીમે ધીમે એસેટ કર્યું. એટલે આપણી પાસે એક મોકો છે કે આપણે બીજા બધા સંબંધો સુધારી અને જેમ બને એમ જલ્દી ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ કરી. અત્યારે તમે જુઓ અમેરિકાના 20 મોટા બધા સીઈઓ, નાસામાં 40% સ્ટાફ, માઇક્રોસોફ્ટમાં 30% સ્ટાફ, બધા સીઈઓ ગૂગલ ને એ બધા ઇન્ડિયન છે. તો આ બધી વસ્તુનો આપણે એક લાભ લેવો જોઈએ કે ટેકનોલોજી ટ્રાન્સફર સારી રીતે કેવી રીતે થઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે આવી શકે, અને એ લોકોની સલાહ લેવી જોઈએ. કારણ કે સલાહ વગર, મેં પહેલા એકવાર કહ્યું હતું કે સપ્તરંગી જે ચાણક્યનું છે કે સૌથી વધારે મહત્વના સલાહકાર હોય છે. એટલે સલાહ લઈને જેમ બને જલ્દી આપણે ડેવલપ કરીશું તો આપણા માટે સારું છે. બાકી આગળ જતા જો આવી જ આવી પરિસ્થિતિ રહેશે જે ખૂબ જ મોટા કોમ્પ્લિકેટેડ, એટલે આજે વોટ્સએપ ને એટમ બોમ્બ અમેરિકા પણ નહીં વાપરે, ચાઇના પણ નહીં વાપરે, રશિયા નહીં વાપરે, એ દિવાલ પર લખેલું છે. એટલે અત્યારે આ બધી વસ્તુ જેને કહેવાય ને એસિમેટ્રિકલ વોરફેર, પાકિસ્તાન છે, ઈરાન છે, એટલે એટમ બોમ્બ ને બધું ભૂલીએ અને શાંતિથી આ બધી આપણે સરખામણી હમણાં કરી ચાઇનાને આપણી યુદ્ધની તૈયારી, ઇકોનોમી, એ મહત્વની વસ્તુ છે. બાકી તો હવે શું કહેવાય કે આપણે વાણીસુર વિલાસ કરીએ એના જેવું છે. એટલે હરિભાઈને વધારે ખબર હશે, એમના બધામાં પત્રકારો વચ્ચે શું વાત થાય છે. એટલે મારું એવું માનવું છે કે આપણે શાંતિ રાખી અને પ્રગતિ કરવી જોઈએ. જી જી જી, ધન્યવાદ. દર્શક મિત્રો, આપણામાં વરસાદ માટે એવું કહેવાય છે કે ગાજ્યા મેં વરસે નહીં. એટલે આપણે ગાજીએ એનો વાંધો નહીં, પણ વરસાય નહીં. પછી આ દેશની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા જો યુદ્ધ આવી પડે, આટલા વર્ષોમાં પહેલી વાર આ વખતે આ વર્ષે 2020-21માં નોમિનલ જીડીપી નેગેટિવ હશે. જીડીપી નેગેટિવ ગયું હોય એવું 70 વર્ષમાં 4 વખત બન્યું છે, પણ પહેલી વખત નોમિનલ જીડીપી નેગેટિવ હશે. એટલી ભયંકર મંદી હશે. ત્યારે હરિભાઈ, આ પ્રકારનું યુદ્ધ લડવા માટેની આપણી નાણાકીય તાકાત અને આ લાંબા ગાળા સુધી ચાલાવીએ આપણે તો અર્થવ્યવસ્થા પર શું અસર પડે એની? નહીં, અર્થવ્યવસ્થા ઉપર જ નહીં, આપણે છે ને લશ્કરી બાબતોમાં યુદ્ધ માટે તૈયારી કરી શકીએ એમ છીએ જ નહીં. આપણે છે ને એ પ્રામાણિકપણે કબૂલવું પડે ને આપણને છે ને એ પોસાય એમ નથી. ચીન પણ છે ને આપણી સાથે યુદ્ધ કરવા માંગતું નથી, આપણું નાક દબાવવા માંગે છે અને એને માટે એ પાકિસ્તાન અને નેપાળનો ઉપયોગ કરી રહ્યું છે. એ આપણી સામે બહુ સ્પષ્ટ છે. એટલે ચીનનો પ્રભાવ એ ગ્લોબલી જે રીતે વધારવાની એની કોશિશ છે, બધાને આપણી આજુબાજુ ગાડીઓ જે એને નાખ્યો છે અને આર્થિક રીતે છે ને આપણા પડોશી દેશો બધા જ, અને ઇવન બટુક ભૂતાન હોય કે પછી બટુક પેલું માલદીવ હોય, એ આપણને આંખો દેખાડતું થઈ જતું હોય તો એ ચીન છે ને એમને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યું છે. એ સંજોગોની અંદર આપણે છે ને સંયમી ભાષા રાખીને, મને લાગે છે મેં શરૂઆતથી જ જે કહ્યું હતું ને કેતનભાઈએ પણ એમાં સૂર પુરાવ્યો અને વોરા સાહેબે પણ સૂર પુરાવ્યો. એટલે હું એમ કહું છું કે માત્ર છે ને વાતોના વડા ન કરવાના, અને બીજું લશ્કરી બાબતો એ બહુ ગંભીર વિષય છે. લશ્કરી બાબતોના ઢોલ ન પીટાય, એને રાજકારણમાં ન લાવી શકાય. આ બાબત છે ને આપણે વિચારીને આપણે છે ને આપણે સ્વનિર્ભર થવાની દિશામાં આપણે જવું જોઈએ. એ તો જાણે ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. એટલે એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ. આપણી પાસે છે ને માનવ સંસાધન છે, આપણી પાસે શ્રેષ્ઠ બ્રેઇન છે, અને એ માત્ર વિદેશોમાં છે એમ નહીં, આપણા દેશમાં પણ છે. એનો ઉપયોગ કરવો જોઈએ. અને જાહેર ક્ષેત્રના જે, મને લાગે છે કેતનભાઈએ બહુ સરસ વાત કરી, એમણે જે ગણાવ્યા જે એકમો આપણા જાહેર ક્ષેત્રના લશ્કરી ઉત્પાદનો કરનારા, એને છે ને આપણે કઈ રીતે રિવાઇવ કરી શકીએ, વધારે સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ, એ જરૂરી છે. દર્શક મિત્રો, છેલ્લી 1 મિનિટ,
આવનાર સમય શીત યુદ્ધનો સમય હોવાનો છે અને શીત યુદ્ધ આપણે નથી લડવાનું, એ શીત યુદ્ધ અમેરિકા અને ચીન લડવાના છે અને એમાં ચીન પોતાની બાજી ગોઠવી રહ્યું છે, અમેરિકા પોતાની બાજી ગોઠવી રહ્યું છે. વચ્ચે ઘંટીના બે પડિયાની વચ્ચે જેમ પેલું કહ્યું છે કે દો પાટન કે બીચ મેં સાબુત રહા ન કોઈ, આપણે ઘંટીના પડિયા વચ્ચે ફસાવાની જરૂર નથી. આપણે પણ શતરંજની રમતમાં જેમ બહુ જ વિચારીને ચાલ ચલાય છે તેમ વિચારીને ચાલ ચલાય. અને દોસ્તો એક વસ્તુ યાદ રાખજો, કનૈયાલાલ મુનશીનું એક બહુ જ સરસ નવલકથા છે ગુજરાતનો નાથ, એમાં એક ડાયલોગ મૂક્યો છે એમણે મુંજાલના, કીર્તિદેવ એમને પૂછે છે મુંજાલને કે તમે મને ધમકી આપો છો, ત્યારે મુંજાલ જવાબ આપે છે કે ધમકી તો જેનામાં શક્તિ અને સામર્થ્ય નથી તે આપે છે, મારી પાસે તો બેઉ છે. શક્તિ અને સામર્થ્ય જેની પાસે હોય ક્યારેય ધમકી નથી આપતો. મજબૂત બનવાની જરૂર છે પણ ઘણું બધું કાચું છે આપણું, અને એ કાચું જ્યાં સુધી પાકું ના થાય ત્યાં સુધી દોસ્તો એક સિદ્ધાંત રાખી મૂકવાનો, મૌનમ સર્વાર્થ સાધનમ, જે કરો તે ચૂપચાપ કરતા રહો, બનો, અને જે દિવસે તમે બનશો સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ બનશો અને આ દેશની એક ક્ષમતા છે કે બની શકે, તે દિવસે દુનિયા તમારા ત્યાં આજ ચીન હશે, આજ પાકિસ્તાન હશે, આજ નેપાળ હશે, તમારા ત્યાં માથું નમાવતા હશે. માટે સર્વોત્કૃષ્ટ બનો, સર્વોચ્ચ બનો, સર્વ સાયુજ ક્ષમતા વાળા બનો, અને એક દિવસ તમારો પર આવશે. બટ ધેટ વિલ નીડ લોટ ઓફ એફર્ટ. એ વોટ્સએપ પર લડવાથી નહીં આવે કે રફાલ અહીંયા આવતા હતા અને ભેગા ભેગા પાકિસ્તાનની મુલાકાત લેતા આવે. આવી મૂર્ખામી ભરી દલીલો ને એવા મૂર્ખામી ભર્યા વોટ્સએપ સંદેશાઓ કરવાથી દેશ, ક્યારેય તમે દેશહિતનું કામ કરતા હો તો તમને લખી રાખજો, દેશનું મોટામાં મોટું અહિત તમે કરી રહ્યા છો. તો દર્શક મિત્રો, અટકીશું આપણે અહીંયા. વળી પાછા આવતીકાલે તો જન્માષ્ટમીનો તહેવાર છે, બહુ સરસ મજાના કાર્યક્રમ છે, માણસો આપ બધા, અને નોમના દિવસે પાછા 9 વાગે મળીશું કોઈ નવા વિષય સાથે. જન્માષ્ટમી માટેની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે, સૌનું કલ્યાણ કરે, અને એણે કહ્યું છે તે પ્રમાણે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દિષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આપણે આગળ વધીએ દુનિયામાં, સૌનું સારું થાય, સૌનું કલ્યાણ થાય, એ ભાવના સાથે શુભરાત્રિ, શબ્બા ખેર.